તો છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। આ ચૂંટણી માટે કુલ 2100 ઈવીએમ અને 28 બેલેટ યુનિટ અને 2500 કંટ્રોલ યુનિટ મંગાવવામાં આવ્યા છે અને તેનું ચેકિંગ પણ કરી પોલિટેકનિક કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે। ગમે તે ઘડી જાહેર થનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી થશે। છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં 1049 મતદાન મથકો આવેલા છે અને તમામની ચકાસણી કરવા માટે અધિકારીઓને કામગીરી પણ સોંપવામાં આવી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રફીક અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રફીક, છોટાઉદેપુરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ જોવા મળી રહી છે। વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, શું વિગતો, કેવી તૈયારીઓ? જે આપણે જાણ્યું કે છોટાઉદેપુર જિલ્લો જે છે તે આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લામાં ચૂંટણીઓનો ભારે મહત્વ હોય છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાની જે 7 તાલુકા પંચાયત છે તેમાં 150 બેઠક અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠક તેમજ નવી નગરપાલિકા બનાવવામાં આવેલી બોડેલી નગરપાલિકા તેની ચૂંટણી હાલ થઈ નથી। 8 માસ ચૂંટી ગયા છે, તેની ચૂંટણી પણ થનાર છે। આમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે। છોટાઉદેપુર ખાતે જે સ્ટ્રોંગ રૂમ છે તેમાં ઈવીએમ ચકાસણી કરી અને મૂકી દેવામાં આવ્યા છે। આ વખતે તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા 2100 ઈવીએમની ચકાસણી જે પહેલી હોય છે તે કરી અને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવે છે। જ્યારે ચૂંટણી શરૂ થશે ત્યારે દરેક તાલુકા મથક ઉપર આ ઈવીએમ મશીન મોકલવામાં આવશે। આભાર રફીક, સમગ્ર માહિતી આપવા બદલ।